જય સ્વામિનારાયણ. Today we discuss in engineering chemistry unit number 4 ahead, that is fuel and combustion. Previously we study about the different calorific value understanding with the help of Bob calorimeter. After that we discuss about the solid fuel also. In particular we also discuss about the different types of geological element like wood, peat, lignite, bituminous and anthracite. From that ગ્રેફાઇટ ઇઝ ધ ફાઇનલ પ્રોડક્ટ. તો આ પ્રમાણે આપણે તબક્કાવાર કોલસાના ઉત્પાદન અંગે આપણે જોયું કે એની અંદર જે વનસ્પતિજન્ય લાકડું છે કે ભેજની હાજરીમાં જમીનમાં શું થાય, ઊંચા વાતાવરણ દબાણે અને તાપમાને પ્રક્રિયા થઈ અને ખૂબ જ લાંબા સમયના ગાળે તમને કોલ, એક સોલિડ ફ્યુઅલ કહેતા કોલસો મળે છે, જે પહેલાં પીટ સ્વરૂપે હોય છે પ્રથમ તબક્કામાં, દ્વિતીય તબક્કામાં લિગ્નાઇટ સ્વરૂપે મળે છે, તૃતીય તબક્કામાં તમને બિટ્યુમિનિયસ મળે છે અને સૌથી સારામાં સારો કોલસો જે બ્લેક કલરમાં તમને અપ ટુ 4th જનરેશન ચોથા તબક્કામાં મળે છે તે છે એન્થ્રેસાઇડ, જે તમને ઇન્ડસ્ટ્રીયલ રીતે ઘર વપરાશ માટે અને વોટર ટ્રીટમેન્ટની અંદર પાણીના શુદ્ધિકરણની પદ્ધતિમાં પણ ખાસ એક ફિલ્ટર તરીકે કામ કરતું એક એન્થ્રેસાઇડ નામનું કોલસો છે, જે એક સોલિડ ફ્યુઅલના ડિફરન્ટ આપણે ઉદાહરણ આપણે જોયેલા, એની પ્રોપર્ટીઝ અને યુઝીસ જોયેલા. આજે આપણે ફ્યુઅલ એન્ડ કમ્બન્શનની અંદર જ એક સાયન્ટિસ્ટના નામ પરથી ડ્યુલંગ્સ ફોર્મ્યુલા વિશે અભ્યાસ કરવો છે. આ ડ્યુલંગ્સ ફોર્મ્યુલા અને એના રિલેટેડ એક્ઝામ્પલ. ડ્યુલંગ ફોર્મ્યુલા જનરલી ડ્યુલંગ નામના સાયન્ટિસ્ટે કોલ જે છે ફ્યુઅલ અથવા તો એની ફ્યુઅલ છે એની કેલોરીફિક વેલ્યુને શોધવા માટેની ફોર્મ્યુલા આપી છે, જેને ડ્યુલોંગ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. ખાસ આપણે જાણીએ છીએ એ પ્રમાણે હાઇડ્રોજન, કાર્બન અને સલ્ફર આ ત્રણ જે છે તત્વો છે, હાઇડ્રો, કાર્બન અને સલ્ફર, આ છે ને પ્રીડોમિનન્ટ હીટ જનરેટ માટેના એલિમેન્ટ કહી શકાય. ડ્યુલોંગ એ આ ત્રણના ફ્યુઅલની અંદર આ ત્રણનો સમાવેશ હોય કે નહીં, ફ્યુઅલની અંદર આ ત્રણે ત્રણ તત્વોનો સમાવેશ હોય. ધીસ ટોટલ 3 હાઇડ્રોજન, કાર્બન એન્ડ સલ્ફર ઇન ઓલરેડી ઇન ફ્યુઅલ, એની કાઇન્ડ ઓફ ફ્યુઅલ. તો જે કોલ છે, કોલની અંદર કેલોરીફિક વેલ્યુને ફાઇન્ડ આઉટ કોલના ડિફરન્ટ એનાલિસિસ ઉપરથી, ડિફરન્ટ એનાલિસિસના ભાગરૂપે અહીંયા લખી દઈએ, ડિફરન્ટ એનાલિસિસ calorific value which can be find out by ડ્યુલોંગ ફોર્મ્યુલા. તો ડ્યુલોંગ નામના સાયન્ટિસ્ટે કોલની અંદર કહેતા સોલિડ ફ્યુઅલની અંદર ખાસ કરીને ઉષ્મીય મૂલ્ય કઈ રીતે શોધી શકાય માટેની ફોર્મ્યુલા આપી. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન છે, કાર્બન છે, સલ્ફર છે, આ પ્રીડોમિનન્ટ હીટ જનરેટિંગ એલિમેન્ટ છે. કાર્બન, હાઇડ્રોજન એન્ડ સલ્ફર આર ધ પ્રીડોમિનન્ટ હીટ પ્રોડ્યુસિંગ એલિમેન્ટ છે, ઉષ્માને ઉત્પન્ન કરતા પ્રીડોમિનન્ટ એલિમેન્ટ કહેવાય. હવે ડ્યુલોંગ ફોર્મ્યુલાની આપણે જ્યારે વાત કરીએ, ખાસ અગત્યનો ટોપિક છે ડ્યુલોંગ ફોર્મ્યુલાને તમને લખવાનું બી પૂછી શકે છે. રાઇટ ધ ડ્યુલોંગ ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ આઉટ કેલોરીફિક વેલ્યુ ઇન કોલ. તો અહીંના પાછળનું પ્રસ્તાવના છે કે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન, કાર્બન અને સલ્ફર જે તે બળતણમાં હોય છે કે તો ફ્યુઅલમાં હોય છે, તો એનું જે પર્સન્ટેજ છે એ પણ ડ્યુલોંગ ફોર્મ્યુલાની કેલ્ક્યુલેશનની અંદર ખાસ મહત્ત્વનું છે. આ કેટલા પ્રમાણમાં હાઇડ્રોજન, કાર્બન અને સલ્ફર જે તે ફ્યુઅલ સાથે સંકળાયેલા છે એને ડીએ ડિજિટને ધ્યાનમાં લઈ અને
કેલોરીફિક વેલ્યુનું કેલ્ક્યુલેશન ડ્યુલોંગ ફોર્મ્યુલાના આધારે કરી શકાય છે, કારણ કે હાઇડ્રોજન, કાર્બન અને સલ્ફર છે એ પ્રીડોમિનન્ટ એલિમેન્ટ છે ફોર જનરેટિંગ હીટ. ઉષ્મા ઉત્પાદન માટેના અગાઉથી જે બળતણની અંદર ખૂબ ઉપયોગી જે તત્વો છે હાઇડ્રોજન, કાર્બન અને સલ્ફર છે, અને એની જે પર્સન્ટેજ કહેતા ટકાવારીની માત્રા છે એ કેલોરીફિક વેલ્યુની ફાઇન્ડિંગ આઉટ કરવા માટે ડ્યુલોંગ નામના સાયન્ટિસ્ટે જે ફોર્મ્યુલા આપી છે એની અંદર એના પર્સન્ટેજને ઇન્ક્લુડ કરવામાં આવે છે, રાઈટ. પર્સન્ટેજ ક્વોન્ટિટીઝ ઓફ ધેર આર કન્સિડર્ડ ઇન ટુ ડ્યુલોંગ્સ ફોર્મ્યુલા. આ ત્રણ કાર્બન, હાઇડ્રોજન અને સલ્ફરની ટકાવારીને ડ્યુલોંગ ફોર્મ્યુલાની અંદર ઉષ્મીય મૂલ્ય કહેતા કેલોરીફિક વેલ્યુ શોધવા માટે ખાસ ગણવામાં આવેલી છે. હવે આપણે બે પ્રકારની એની અંદર જોયેલું, ખાસ તો ડ્યુલોંગ ફોર્મ્યુલા આપણું ટાઇટલ છે. ડ્યુલોંગ ફોર્મ્યુલા. તો ડ્યુલોંગ ફોર્મ્યુલાની અંદર આપણે બે પ્રકારે જોયેલું, લોઅર કેલોરીફિક વેલ્યુ અને બીજું જોયેલું આપણે હાયર કેલોરીફિક વેલ્યુ. લોઅર કેલોરીફિક વેલ્યુ અને હાયર કેલોરીફિક વેલ્યુ. આપણે આને બંને નામથી, આને બીજા શબ્દોમાં કહેવાય ગ્રોસ કેલોરીફિક વેલ્યુ. આને આપણે કહી શકીએ કે નેટ કેલોરીફિક વેલ્યુ. નેટ. લોઅર કેલોરીફિક વેલ્યુ કહેતા નીચું ઉષ્મીય મૂલ્ય અથવા તો ઓછું ઉષ્મીય મૂલ્ય. હાયર કેલોરીફિક વેલ્યુ કહેતા ઊંચું ઉષ્મીય મૂલ્ય અથવા તો ગ્રોસ કેલોરીફિક વેલ્યુ. આના બે નામ છે, નેટ કેલોરીફિક વેલ્યુ, એને પણ લોઅર કેલોરીફિક વેલ્યુ કહેવાય. હાયર કેલોરીફિક વેલ્યુનું બીજું નામ છે ગ્રોસ કેલોરીફિક વેલ્યુ, રાઈટ. આને ચોખ્ખું ઉષ્મીય મૂલ્ય પણ કહેવાય. હાયર કેલોરીફિક વેલ્યુને ચોખ્ખું ઉષ્મીય મૂલ્ય પણ કહેવાય. હવે આને શોધવા માટે આપણે ડ્યુલોંગ ફોર્મ્યુલા ફોર હાયર કેલોરીફિક વેલ્યુ ઓર ગ્રોસ કેલોરીફિક વેલ્યુ. ડ્યુલોંગ ફોર્મ્યુલા ફોર Dulong formula for higher or એનું બીજું નામ શું છે, હાયર ઓર ગ્રોસ કેલોરીફિક વેલ્યુ, જેને શોર્ટ ફોર્મમાં શું કહેવાય, ગ્રોસ સીવી ઓર હાયર કેલોરીફિક વેલ્યુ એટલે એસસીવી. તો એના માટેનું સૂત્ર છે, ખાસ ધ્યાનમાં રાખજો, 1/100 8080 કાર્બન પ્લસ 34500 ઇન્ટુ બ્રેકેટ H- O ડિવાઇડેડ બાય 8 પ્લસ 2240 S કિલો કેલરી પર કેજી, राइट. तो ग्रोस कैलोरीफिक वैल्यू और हायर कैलोरीफिक वैल्यू in this case the equation is ઊંચું ઉષ્મીય મૂલ્ય અથવા તો હાયર કેલોરીફિક વેલ્યુ અથવા તો ગ્રોસ કેલોરીફિક વેલ્યુ માટે ડુલોંગ્સની ફોર્મ્યુલા છે 1/100 8080 એટલે કે 8080 ગુણ્યા કાર્બન વત્તા 34500 ઇન્ટુ બ્રેકેટ હાઇડ્રોજન માઇનસ ઓક્સિજન ડિવાઇડેડ બાય 8 પ્લસ 2240 સલ્ફર કિલો કેલરી પર કેજી, किलो कैलोरी पर केजी, राइट. सो दिस इज द हायर कैलोरीफिक वेल्यू. आना माटेनुं सूत्र है. हवे आनी अंदर आपणे दरेक नोटेशन ने समझीए. सी शू है, एच शू है, ओ शू है अने एस शू है. सी इंडिकेट
परसेंटेज ऑफ कार्बन याद रखो आ शू इंडिकेट करशे परसेंटेज ऑफ कार्बन कार्बन की टकावारी जे ते फ्यूल में परसेंटेज ऑफ ऑक्सीजन परसेंटेज ऑफ हाइड्रोजन राइट एंड परसेंटेज ऑफ सल्फर राइट। तो आ चारे चार कार्बन हाइड्रोजन और सल्फर के जे प्रीडोमिनंट हीट जनरेटिंग एलिमेंट है ये हीट प्रोड्यूसिंग एलिमेंट कहवाय एनी टकावारी जे ड्यूलंग फॉर्म्युलाना आधारे कैलोरीफिक वेल्यू शोधवा माटे खूब ज अगत्यनी छे। आ इक्वेशननी अंदर तमे जोई शको छो 1/100 80 इंटू कार्बन प्लस 34500 H माइनस O डिवाइडेड बाय 8 प्लस 2240 S किलो कैलरी पर केजी। आ दरेक जगह ज्यां C है ये परसेंटेज ऑफ कार्बन ए कार्बन की टकावारी दर्शावे छे H है हाइड्रोजन की परसेंटेज कहता टकावारी दर्शावे छे O है ऑक्सीजन की परसेंटेज कहता एनी टकावारी दर्शावे छे અને S એ જે તે ફ્યુઅલમાં સલ્ફરની પરસેન્ટેજ દર્શાવે છે। સિમ્પલ પ્લસ માઇનસ કહેતા સમેશન સબસ્ટ્રેક્શન એડિશન અને મલ્ટિપ્લિકેશન આ બધી ચારે ચાર બેઝિક ક્રિયાઓને ધ્યાનમાં રાખીને આનું સિમ્પ્લિફિકેશન જે તે ફ્યુઅલ માટે કેલોરીફિક વેલ્યુ આપણે શોધી શકીએ છીએ। હવે એ જ પ્રમાણે ગ્રોસની જેમ જ આપણે નામ આપ્યું હતું નેટ calorific value or lower calorific value LCV. What is this? So in particular you know that LCV is equal to nothing but higher calorific value ये जो कीमत होय minus 9 upon H 9 upon 9H upon 100 minus 9 into H upon 100 into 587 किलो कैलरी पर के जी आ एनु सूत्र है। हायर कैलोरीफिक वैल्यू माइनस 9H डिवाइडेड बाय 100 इंटू 587 किलो कैलरी पर के जी। अहींया तमने ये पण समझावशे हायर कैलोरीफिक वैल्यू एटले ऊंचू उष्मीय मूल्य अथवा चोख्खुं उष्मीय मूल्य माइनस 9 गुण्या हाइड्रोजन भाग्या 100 आ तमने 587 जे आंकड़ो है ये शू सूचवशे तो देट विल सजेस्ट यू सेम हाइड्रोजन माटेना परसेंटेज एटले H that will suggest you latent heat of the steam एनो आंकड़ो है। वराळनी गलनगुप्त गर्मी 587 लेटेंट हीट ऑफ द स्टीम ये 587 हशे। वैल्यू ऑफ लेटेंट हीट ऑफ द स्टीम कोनी कीमत है वैल्यू ऑफ द लेटेंट हीट ऑफ द स्टीम वराळनी जे गलनगुप्त गर्मी है एनु मूल्य सूचवे छे। तो आ रीते डुलोंग फॉर्म्युलाना आधारित कैलोरीफिक वैल्यू डिटरमाइन करवामां आवशे कॉलनी जुदा जुदा पद्धतिनी अंदर। एमां ग्रोस कैलोरीफिक वैल्यू कहता हायर कैलोरीफिक वैल्यू नेट कैलोरीफिक वैल्यू कहता लोअर कैलोरीफिक वैल्यू एटले વધારે અને નીચું કેલોરીફિક એટલે ઉષ્મીય મૂલ્ય અથવા તો ચોખ્ખું ઉષ્મીય મૂલ્ય શોધવા માટે આ પ્રમાણેના ઇક્વેશન છે બંને હાયર માટે અને લોઅર માટેના કહેતા ગ્રોસ અને નેટ માટેના। તો ડ્યુલંગે આ પ્રમાણે એના ઉપર કામ કરી અને આ બે ફોર્મ્યુલા આપેલી છે જેના આધારે તમે કેલોરીફિક વેલ્યુ જે તે ફ્યુઅલની ફાઇન્ડ આઉટ કરી શકો છો। હવે આપણે આના આધારિત એક્ઝામ્પલની ચર્ચા કરવાની છે કે જે તમને ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે અને ઘણીવાર પૂછાતો પણ હોય છે। ઓકે તો ધીસ ઇઝ અબાઉટ ધ ડ્યુલંગ। નાउ એક્ઝામ્પલ બેઝડ ઓન ધીસ आई विल टेक वन एक्जाम्पल। एक ज मेथडथी तमने एक्जाम्पल पूछाता होय छे एटले एमां कंई तमारे प्रॉब्लम नहीं थाय। तो एक्जाम्पलनो सौथी पहला डेटा आपणे सारी रीते लखीए। एक्जाम्पल नंबर आपणी जोड़े छे डेटा में छे के a call sample has following ultimate analysis। a call sample has following ultimate analysis
એટલે કોલસાનું પૃથ્થકરણ કરવામાં આવે છે તો એના એનાલિસિસના ભાગરૂપે એમ કોલસાના પૃથ્થકરણના એનાલિસિસના ભાગરૂપે કહેતા એ કોલ સેમ્પલ હેઝ ફોલોઈંગ અલ્ટિમેટ એનાલિસિસ. એના એનાલિસિસમાં એવું છે કાર્બન એટલે આપણે અહીંયા સી લખીએ અથવા તો કાર્બન ઇઝ ઇક્વલ ટુ 84% કોમા H ઇક્વલ ટુ 5.5% એટલે કે હાઇડ્રોજન ઇક્વલ ટુ 5.5%, ઓક્સિજન ઇક્વલ ટુ 8.4% અને છેલ્લે સલ્ફર ઇક્વલ ટુ 1.5%. આના ઉપર તમને કહ્યું યુઝિંગ ડુલોંગ ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કેલોરીફિક વેલ્યુ ઓફ ધ કોલ. ફાઇન્ડ આઉટ કેલોરીફિક એટલે કે આ જે કોલસો છે એનું અંતિમ પૃથ્થકરણ થયું ને આ રીતે મળ્યું તો એની અંદરનું ઉષ્મીય મૂલ્ય ડુલોંગ ફોર્મ્યુલાના આધારે શોધો. ફાઇન્ડ આઉટ કેલોરીફિક વેલ્યુ ઓફ ધ કોલ યુઝિંગ ડ્યુલોંગ્સ ફોર્મ્યુલા. કેલોરીફિક વેલ્યુ એટલે ગ્રોસ કેલોરીફિક વેલ્યુ અને નેટ કેલોરીફિક બંને શોધવાની છે. બરાબર છે. હવે આ એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરી શકાય ખાસ અહીંયા ધ્યાન આપજો. કોલસાનું પૃથ્થકરણ કરતાં એના અંતિમ તબક્કામાં કાર્બન 84%, હાઇડ્રોજન 5.5%, ઓક્સિજન 8.4% અને સલ્ફર 1.5% તમને મળે છે. તો તમારે એનું ગ્રોસ કહેતા ચોખ્ખું ઉષ્મીય મૂલ્ય અથવા ઊંચું ઉષ્મીય મૂલ્ય અને નેટ અથવા તો લોઅર કેલોરીફિક વેલ્યુ એટલે એલસીવી એટલે એસસીવી અને એલસીવી બંને ફાઇન્ડ કરવાના છે જે આપણે અગાઉ એનું જોયું. બરાબર છે. અહીંયા તમને કેટલા પર્સન્ટેજ છે કાર્બન ખાસ ધ્યાન રાખજો 84%. કેટલા પર્સન્ટેજ છે હાઇડ્રોજન મેં તમને કહી દીધું એની ટકાવારી ડ્યુલોંગ ફોર્મ્યુલામાં ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. સલ્ફર, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. એટલે આને ધ્યાનમાં રાખી અને આપણે ફોર્મ્યુલા લખીએ. હવે તો ફોર્મ્યુલા છે આપણી જોડે ગ્રોસ માટે. પહેલાં આપણે ગ્રોસ શોધીશું તો જ આપણને કારણ કે ગ્રોસ શોધેલી હશે તો જ તમે યાદ રાખજો એઝ પર ધ ફોર્મ્યુલા આપણે સૂત્રમાં જોયું ગ્રોસ કેલોરીફિક વેલ્યુ અથવા હાયર કેલોરીફિક વેલ્યુ તમે શોધેલી હોય તો જ તમને નેટ કહેતા ચોખ્ખું અથવા તો લોઅર કેલોરીફિક વેલ્યુ શોધી શકો. તો આપણે પહેલાં ગ્રોસ સીવી કહેતા ગ્રોસ કેલોરીફિક વેલ્યુ ઓર એચસીવી હાયર કેલોરીફિક વેલ્યુ જેને કહેવાય એ શોધવા માટે અહીંયા આપણે ફોર્મ્યુલા લખીએ છીએ 1/100. ફોર્મ્યુલાને ખાસ યાદ રાખીશું. પહેલું હતું 8080 કાર્બન પ્લસ 34500 ઇન્ટુ બ્રેકેટ H માઇનસ O ડિવાઇડેડ બાય 8 પ્લસ 2240 કિલો કેલરી પર કેજી. આ એની ફોર્મ્યુલા છે ખાસ. હવે અહીંયા તમે જોઈ શકો છો દરેક જગ્યાએ કાર્બનની ટકાવારી, હાઇડ્રોજનની, ઓક્સિજનની અને સલ્ફરની. તો જસ્ટ એ વેલ્યુ જ પુટ કરવાની છે આમાં. તો 1/100 ખ્યાલ આવે છે. પુટ ધ વેલ્યુ ઓફ ધ પર્ટિક્યુલર percentage ઓફ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 8080 ઇન્ટુ કાર્બન કેટલું છે 84. હવે હું તમને આની સિમ્પ્લિફિકેશન બતાવું. 500 આની અંદર હાઇડ્રોજન છે 5.5 માઇનસ ઓક્સિજન છે 8.4 ડિવાઇડેડ બાય 8 પ્લસ આ શું થઈ જશે 2240 ઇન્ટુ સલ્ફર કેટલું છે 1.5. બરાબર. હવે આનું સાદુરૂપ આપણે આપવાનું. પહેલાં ત્યાં સુધી 1/100 હું કહું જ્યાં સુધી સિમ્પ્લિફિકેશન એ વધારે સિમ્પલ બનાવી શકાય. તો સૌથી પહેલાં આવશે 8080 ઇન્ટુ 84 જ્યારે તમે મલ્ટીપ્લાય કરશો એટલે 6,78,720 જવાબ આવશે. આનો 6,78,720 પ્લસ આને જ્યારે કરશો તો આ આખા કૌંસનું સાદુરૂપ 8 ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 8 એટલે તમને મળશે આઈ થિંક 1.5 અથવા તો 1.4 મળશે. 1.4 એટલે 5.5 માઇનસ 1.4 એટલે ઇન્ટુ 4.5
આનું આખાનું સાદુરૂપ મળશે 4.5. પહેલાં આનો ભાગાકાર કરશો, એ જે વેલ્યુ આવે આમાંથી બાદ કરશો એટલે 4.5 આવશે. એટલે આ તમને મળી ગયું. પ્લસ 2240 ઇન્ટુ 1.5ની વેલ્યુ આવશે તમારે 3360. 3360 ખાસ અહીંયા સોરી 4.45 આવશે. શું કરશો અહીંયા ધ્યાન રાખજો, પહેલાં આ જ કૌંસની અંદર શું કરશો 5.5 એમના એમ રહેશે. આ બંનેનો જે ભાગાકારની વેલ્યુ આવી એ લગભગ આવશે 1.5ના એરાઉન્ડ, એટલે કે 5.5 માઇનસ 1.5 એવું કંઈક આવશે. બરાબર છે? સોરી 8.4 ડિવાઇડેડ બાય 8 એટલે 1.4 એટલે 4. ઓકે, 1.45 આવશે માઇનસ 5.5 માઇનસ વોટ એવર આ બંનેનો જે ભાગાકાર આવે એ વેલ્યુ, એટલે એને તમે બાદ કરશો એટલે તમને અહીંયા 4.45 મળશે. આ બંનેનો હવે ગુણાકાર કરવાનો રહેશે તમારે. એટલે નેક્સ્ટ સ્ટેપ આપણું આવશે 1.1 ડિવાઇડેડ બાય 100 એમના એમ રહેશે. 6,78,720 વત્તા આનું શું આવશે 1,53,525. આ બંનેનો ગુણાકાર 1,53,525 વત્તા 3360. આ ત્રણનો સરવાળો કરશો, ત્રણેયનો સરવાળો કરવામાં આવે તો 8,35,605 આવશે. 8,35,605. હવે તમે આને ભાગ્યા 100 કરો તો કેટલા 2 પોઈન્ટ નીકળી જશે. તો શું આવશે 8356.05 કિલો કેલરી પર કેજી. આ તમારી એસસીવી આવશે, હાયર કેલોરીફિક વેલ્યુ આવશે 8356.05. આ તમારી હાયર કેલોરીફિક વેલ્યુ આવી. હવે તમને યાદ છે એ પ્રમાણે એલસીવી અથવા તો નેટ માટે શું સૂત્ર હતું? હાયર કેલોરીફિક વેલ્યુ માઇનસ 9H/100 ઇન્ટુ 587. તો અહીંયા આ વેલ્યુ મૂકી દેવાની છે. કઈ વેલ્યુ? 8356.05 માઇનસ 9 ઇન્ટુ H. H કેટલો છે? 5.5 ઇન્ટુ 100. બરાબર છે? ગુણ્યા 587. હવે આનું સાદુરૂપ આપ્યા પછી જે વેલ્યુ આવે બાદ થાય એના ગુણ્યા આ થાય એટલો તમારે અહીંયા જવાબ આવેલ છે એનો. આ પ્રમાણેના એક્ઝામ્પલ તમને ડ્યુલોન્ગ્સ ફોર્મ્યુલાના આધારે તમે જે હાયર કેલોરીફિક વેલ્યુ અને લોઅર કેલોરીફિક વેલ્યુની ફ્યુઅલની અંદર ઉષ્મીય મૂલ્ય શોધવાની રીત એ પ્રસ્થાપિત કરી શકો છો. આ રીતે આપણે આ ટોપિક પછી હવે લિક્વિડની અંદર જવાનું છે. સોલિડ ફ્યુઅલની વાત થઈ, સોલિડ ફ્યુઅલમાં ડ્યુલોંગ ફોર્મ્યુલાના આધારે ઉષ્મીય મૂલ્ય શોધવાની, ડ્યુલોંગ ફોર્મ્યુલાના આધારે એલસીવી અને એચસીવીની વાત થઈ, એના રિલેટેડ એક્ઝામ્પલ આપણે જોયું. હવે આપણે પેટ્રોલિયમ સાઇડ જવાનું છે, કહેતા પ્રવાહી બળતણ તરફ જવાનું છે. ને એમાં એક થિયરી છે બહુ અગત્યની છે, એની આપણે ડિસ્ટિલેશન ઓફ ધ પેટ્રોલિયમ ફ્યુઅલ એ આપણે લાસ્ટમાં જોવાનું છે. જય સ્વામિનારાયણ.